પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે પહેલો કરંથી તેનો 13મો અધ્યાય અને તેની 5મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત જોતો નથી, ખીજવાતો નથી, અપકારને લેખાવતો નથી। આમીન। આ પ્રભુનું વચન છે। પહેલો કરંથી તેનો 13મો અધ્યાય તેની 5મી કલમ। કરંથી 13મા અધ્યાયમાં પ્રેમનો સર્વોત્તમ માર્ગ તે વિશે આપણને જણાવવામાં આવે છે। અને પ્રેમ એ સહનશીલ છે, પ્રેમ એ પરોપકારી છે, અને બધી વાતો એ પ્રેમના જે વિશિષ્ટ લક્ષણો છે એ બધી બાબતો એ પહેલો કરંથી તેનો 13મો અધ્યાય આપણને એ ત્યાં જણાવે છે। આદમ અને હવાના સમયથી ઈશ્વરની જગ્યાએ સ્વનો પોતાનો ઉપયોગ કરવો, પોતાનું મહત્ત્વ જાહેર કરવું, એને લીધે એ બાબત એ બધા પાપનું એ મૂળ રહ્યું છે, એ સ્ટાર્ટિંગ પોઈન્ટ રહ્યો છે। અને તેમના પાપને લીધે તેમના પાપે સમગ્ર માનવજાતને પાપ અને મરણના દંડ નીચે, શાપ નીચે લાવી દીધી હતી। પણ ખ્રિસ્તે બધી બાબત બદલી નાખી, બધું જ બદલી નાખ્યું। માથી 20 અને 28 આપણને કહે છે, માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે। આદમ અને હવાએ એ ફક્ત તેમણે પોતાની જ બાબતોને મહત્ત્વ આપ્યું, પોતાને મહત્ત્વ આપ્યું, અને એમ કરીને એમણે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, અને એને લીધે એ સ્વાર્થી વૃત્તિને લીધે આપણે જોઈ શકીએ છીએ કે એ પાપ અને મરણનો ત્યાં એ પ્રવેશ એ એદનવાડીમાં થાય છે। પણ ખ્રિસ્તે એ બધી બાબત એ બદલી નાખી છે, કારણ કે એ પોતે એ સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને માટે ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લે છે। અને ખ્રિસ્તે આદમ અને હવાથી વિપરીત, તેમનાથી વિરુદ્ધ પોતાનો લાભ, પોતાનો આરામ તેમણે શોધ્યો નહીં, પણ ખોવાયેલાઓને તથા પાપીઓને મુક્ત કરાવવાને માટે પોતાના પ્રાણનું, પોતાના જીવનું એ ખ્રિસ્તે એ બલિદાન ત્યાં આપે છે। આપણી આસપાસ અને હાલના જગતમાં લોભ, સ્વાર્થ એ આપણને હરેક જગ્યાએ એ જોવા મળે છે। જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં, જ્યાં આપણે સેવા કરીએ છીએ ત્યાં, જ્યાં આપણે રહીએ છીએ ત્યાં, દરેક જગ્યાએ આ લોભ અને સ્વાર્થ એ આપણને ત્યાં જોવા મળે છે। અને જ્યારે આપણે ખ્રિસ્તમાં આપણે એ શ્રેષ્ઠ એ સેવા, એ ત્યાગ, એ બલિદાન અને એ ખ્રિસ્તના શ્રેષ્ઠ સર્વોત્તમ પ્રેમને આપણે જોઈ શકીએ છીએ, તેમાં એ દ્રશ્યમાન આપણે જોઈ શકીએ છીએ। ખ્રિસ્તમાં આપણે એ ત્યાગ, બલિદાન, પ્રેમ એ બધી બાબતો જોઈ શકીએ છીએ કે જે હાલના જગતમાં અને હાલના સમયમાં એ જોવી લગભગ અશક્ય છે। ખ્રિસ્ત એ આત્મ બલિદાનનું, ખ્રિસ્ત એ સ્વાર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। અને જો આપણે ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ તો એ પ્રેમ આપણામાં એ દ્રશ્યમાન થવો જોઈએ। એ પ્રેમનો પ્રકાશ જગતમાં રહેનારા જે લોકો છે, જે અંધકારમાં રહે છે, એ લોકો એ ખ્રિસ્તના પ્રેમનો પ્રકાશ એ ત્યાં અનુભવી શકવા જોઈએ। અને જગત આપણા જીવનમાં ખ્રિસ્તના પ્રેમને જોઈને એ ઈશ્વરના પ્રેમની અને ઈશ્વરની સમીપ, ઈશ્વરની પાસે એ આવી શકે છે। જો એ જગત જે અંધકારમાં છે, એ અંધકારમાં રહેનારા લોકો એ આપણામાં જે ખ્રિસ્તના પ્રેમનો પ્રકાશ છે, એ પ્રેમને જોઈને એ ખ્રિસ્તની પાસે અને ઈશ્વરના પ્રેમની પાસે તે લોકો આવી શકે છે। શા માટે આપણે એ પ્રેમની ઉદારતા, શા માટે આપણે એ ખ્રિસ્તના પ્રેમને મહત્ત્વ આપવું જોઈએ? એનું કારણ છે પ્રેમ, ખ્રિસ્તનો પ્રેમ એ સ્વાર્થી લોકોને, હાલની જે સ્વાર્થી દુનિયા છે, એ દુનિયામાં રહેતા લોકોને આત્મબલિદાન અને સ્વાર્પણ કરનારા લોકોમાં એ પરાવર્તિત કરી શકે છે, એ બદલી શકે છે। માટે આપણા જીવનમાં, આપણામાં એ ખ્રિસ્તના પ્રેમની ઉદારતા એ દ્રશ્યમાન થવી જોઈએ, કારણ કે એ લોકોનું બદલાણ કરી શકે છે, એ લોકોને પરિવર્તનમાં લાવી શકે છે। અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણી પાસે છે, સાઉલ એ પાઉલ બને છે, સાઉલમાંથી એ પાઉલમાં બદલાણ પામે છે।
જે વ્યક્તિ લોકોને રંજાડતો હતો, મારતો હતો, હેરાન પરેશાન કરતો હતો, પણ એ વ્યક્તિને જ્યારે ખ્રિસ્તના પ્રેમનો પ્રકાશ પ્રાપ્ત થાય છે ત્યારે એનામાં રહેલો અંધકાર દૂર થાય છે અને એ અન્ય લોકોને એ ખ્રિસ્તના પ્રેમના પ્રકાશની વિશે એ અન્ય લોકોને એ ખ્રિસ્તના પ્રેમના પ્રકાશમાં એ પાઉલ એ લાવે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.